હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતિરા ક્લાસીસ. આ વિડીયોમાં લાસ્ટ ચેપ્ટર 12મો ચેપ્ટર પૃષ્ઠફળ અને ઘનફળના મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ સમ્સ શીખવાના છીએ. 13મો અને 14મો ચેપ્ટર અપલોડ થઈ ગયા છે. ઘણા બધા સ્ટુડન્ટ્સે વિડીયો જોઈ લીધા છે અને જોરદાર મહેનત કરી રહ્યા છે આપણા વિડીયોઝ જોઈને. તો હું ઈચ્છું છું કે તમે લોકો પણ જે નવા આવ્યા છે એ લોકો પણ સખત મહેનત કરી લો. આપણા વિડીયો 100% ઉપયોગી થશે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જેમાં બધા જ હેતુલક્ષી સમ્સના વિડીયોઝ તમને એકસાથે મળી જશે. પ્લેલિસ્ટમાં પણ મળી શકશે. સાથે સાથે વન શોટ રિવિઝન જેમાં એક જ વિડીયોમાં આખો ચેપ્ટર હેતુલક્ષી સિવાયના સમ્સ વિભાગ બી, સી અને ડી માટેના ઇમ્પોર્ટન્ટ સમ્સના વિડીયોઝની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપું છું. એ પણ જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં ઉતાવળમાં ભૂલ થાય. ઓકે, ઇટ્સ ઓકે. ટેન્શન બહુ છે, એક્ઝામ એકદમ નજીક આવી ગઈ છે. ઓફલાઈન ક્લાસીસ આખો દિવસ હોય છે, ઓનલાઈન ક્લાસીસમાં પણ આ યુટ્યુબ માટે વિડીયોઝ બનાવવાના હોય, બધું ભેગું થઈ જાય છે યાર. દરરોજના ઉજાગરા છે, તમે સમજી શકો છો. પણ કંઈ વાંધો નહીં, મજા આવે છે કામ કરવાની. વિદ્યાર્થીઓ માટે એમને કમેન્ટ વાંચીને એમ થાય કે ના, ભલે આપણે મહેનત કરીએ છીએ, કારણ કે ઘણા સ્ટુડન્ટ્સ છે જે સારી રીતે નોલેજ આપણી ચેનલ ઉપર મેળવી રહ્યા છે. તો પૃષ્ઠફળ ઘનફળ માર્ચ 2024માં વિભાગ બેઝિક સ્ટુડન્ટ્સને 2 માર્કનું પૂછશે, જેમાં કદાચ જોડકા પૂછી શકે, દાખલા પણ પૂછી શકે, બરોબર. અને સ્ટાન્ડર્ડ વાળાને 2 કે 3 કે 1 કે ખબર નહીં, હવે છે ખરું કંઈ લખેલું હતું મારી પાસે, ભૂલાઈ ગયું અત્યારે. સૌથી પહેલા ઘણા સ્ટુડન્ટ્સ આ ચેપ્ટર સ્કીપ કરવાના છે, મને ખબર છે, કાં તો ઓપ્શનમાં કાઢશે, પણ મને ખબર નથી પડતી શા માટે. બેઝિકના સ્ટુડન્ટ્સને તો 4 માર્કના 2 માર્કના 2 દાખલા પૂછાશે અને 2 ઓબ્જેક્ટિવ જોડકામાં પૂછાશે કદાચ, અને એમાં માત્ર સૂત્ર યાદ રાખવાથી માર્ક મળશે યાર. સૂત્ર યાદ ન રહેશું હવે આપણાથી લાસ્ટ મોમેન્ટ ઉપર. થોડીક વાર મહેનત કરવાના ઢગલો માર્ક મળે છે, તો શા માટે ગુમાવવાના? તો ઘણા બધા અલગ અલગ ટાઈપના સમ્સ લઈ આવ્યો છું હું તમારા માટે. સારી એવી પ્રેક્ટિસ કરશું. વિડીયો કદાચ થોડો મોટો બની શકે, પણ અલગ અલગ પ્રકારના સમ્સ કરવાથી સારી પ્રેક્ટિસ થઈ જશે. સમ્સ કરવાથી પહેલા થોડા સૂત્ર આપણે જોઈ લઈએ, બરોબર. સૂત્ર શીખી લઈએ પહેલા. તો બ્લેન્ક સ્લાઇડ મેં રાખી છે જેના ઉપર આપણે સૂત્ર લખશું, અને અત્યારે જ પાકા થઈ જવા જોઈએ જેથી દાખલામાં પૂરા માર્ક મળે. ચલો, સૌથી પહેલા ક્ષેત્રફળના સૂત્ર. ઘણા બધા સૂત્ર છે, મને ખ્યાલ છે, પણ કરવા તો પડશે. માર્ક્સ કેમ ગુમાવી શકીએ આપણે? સમઘનની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા સમઘનની 4 બાજુઓનું ક્ષેત્રફળ અથવા પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ પણ પૂછી શકે. પાર્શ્વ પૃષ્ઠ એટલે 4 બાજુઓ. સમઘનમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે સેમ હોય એટલે 3a². પછી સમઘનનું કુલ ક્ષેત્રફળ હવે 4 આવે ને, 4 બાજુ બોલું છું, 3 લખું છું. હવે થાકી ગયો છું હો ખરેખર. બોર્ડની એક્ઝામ જલ્દી પૂરી થાય. 6a². ત્યારબાદ લંબઘન. સમઘન કે માત્ર ઘન કે એક જ વસ્તુ છે? લંબઘન અલગ છે, જેમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે અલગ અલગ હોય. તો લંબઘનની પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ 2h(l+b). લંબઘનનું કુલ ક્ષેત્રફળ, આનો ઉપયોગ થાય છે લંબઘનના કુલ ક્ષેત્રફળનો, 2 × LB + BH + HL. ત્યારબાદ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બોલો, યાદ હશે તમને? 2πr. જો સૂત્ર આવડતા હોય તો સીધા તમે વિડીયો ભગાવીને સમ્સ કરી શકો છો. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ
2 પાઈ આર કૌંસમાં આર પ્લસ એચ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ એલ એટલે તિર્યક ઊંચાઈ ત્રાસી ઊંચાઈ ખ્યાલ હશે તમને શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર કૌંસમાં આર પ્લસ એલ ત્યારબાદ ગોલકનું ક્ષેત્રફળ ગોલકની વક્ર સપાટી ને કુલ સપાટી ને કઈ ન હોય વક્ર સપાટી પૂછે તોય 4 પાઈ આર સ્ક્વેર ગોલકનું ક્ષેત્રફળ પૂછે તોય 4 પાઈ આર સ્ક્વેર 10મો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર સ્ક્વેર અને 11મો અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ 3 પાઈ આર સ્ક્વેર બરોબર ત્યાં એલ શોધવાનો સૂત્ર આ શંકુમાં એલ આવે છે ને આર વર્ગ પ્લસ એચ વર્ગ ક્લિયર આ થયા ક્ષેત્રફળના સૂત્ર હવે ઘનફળના સૂત્ર સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી લેજો જેથી કરીને સ્ક્રીનશોટમાંથી સૂત્ર વાંચીને તમે લાસ્ટ મોમેન્ટ ઉપર જઈ શકો એક્ઝામ આપવા હવે ઘનફળના સૂત્ર ઓછા છે સમઘનનું ઘનફળ સમઘન એટલે a નો ઘન બરોબર a નો ઘન બીજું લંબઘનનું ઘનફળ a નો ઘન બોલી શકો l નો ઘન બોલી શકો લંબઘનમાં l ગુણ્યા b ગુણ્યા h લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્યારબાદ નળાકારનું ઘનફળ 2 પાઈ આર એચ પાઈ આર સ્ક્વેર એચ બરોબર પાઈ આર એચ તો નળાકારની વક્ર સપાટીનું છે નળાકાર આવડે તો શંકુ આવડે કારણ કે બંને સેમ જ છે શંકુનું ઘનફળ શંકુનું ઘનફળ નળાકારના ઘનફળ કરતા ત્રીજા ભાગનું હોય એટલે 1/3 તમને ખાલી જગ્યા પૂછી નાખે કે નળાકારનું ઘનફળ બરાબર ખાલી જગ્યા શંકુનું ઘનફળ આવી રીતે નળાકારનું ઘનફળ તો એક યાદ આવે છે તો કરાવી દઉં બરાબર ખાલી જગ્યા શંકુનું ઘનફળ નળાકારનું ઘનફળ શંકુના ઘનફળ કરતા 3 ગણું છે તો અહીં 3 આવશે 1/3 નહીં 3 નળાકારનું ઘનફળ શંકુના ઘનફળ કરતા 3 ગણું છે શંકુનું ઘનફળ નળાકાર કરતા 1/3 છે તો અહીં 3 આવશે યાદ રાખજો પૂછાઈ શકે છે હો ગોલકનું ઘનફળ 4/3 પાઈ આર ઘન અને અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ આર ઘન ક્લિયર આટલા સૂત્ર છે સ્ક્રીનશોટ પાડી લેજો હવે આપણે આવી જઈએ સમ્સ ઉપર અને જોઈએ સૂત્ર યાદ રહે છે તમને અને સમ્સ કરી શકો છો કે નહીં કારણ કે સમ્સ બધા ઈઝી હશે કદાચ જોડકામાં પૂછશે ને તો તમને 2 સૂત્ર જ પૂછી નાખશે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ને બાજુમાં સૂત્ર પણ આપેલો હશે તમને ખાલી નક્કી કરવાનું હશે તો જોડકામાં પૂછે તો બહુ સારું સૂત્ર યાદ રાખવાથી 2 માર્ક આરામથી મળી જશે અને જો સમમાં પૂછે તો સમ તો કરીએ જ છીએ એટલે જોડકા પણ આવશે બરોબર જોરદાર સમ મેં લીધા છે સારી એવી પ્રેક્ટિસ થઈ જશે તમારી 2 ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/2 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય નમૂનાના પેપરમાંથી લીધો છે જો શું કીધું છે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર આપેલો છે અને આપણે ગોલકના ઘનફળનો ગુણોત્તર શોધવાનું છે કેમ શોધશું આ ચેપ્ટરમાં ક્ષેત્રફળ શોધવું હોય કે ઘનફળ શોધવું હોય ત્રિજ્યા વગર તમે કંઈ નહીં કરી શકો
તો રકમમાં જો ત્રિજ્યા આપેલી હોય તો બહુ સારું, અને જો ન આપેલી હોય તો પહેલા ત્રિજ્યા શોધવી પડશે. સમજાણું? તો અહીં ક્ષેત્રફળનો ગુણોત્તર છે, ઘનફળનો ગુણોત્તર શોધવાનું છે. ત્રિજ્યા વગર નહીં શોધી શકી. પહેલા ત્રિજ્યા શોધશું, જે માહિતી આપી છે એનો ઉપયોગ કરશું, એટલે કે ગોલકના ક્ષેત્રફળનો ઉપયોગ કરશું. બે ગોલક છે, ગુણોત્તર છે. ગુણોત્તર એટલે ભાગાકાર. એક ગોલકનું ક્ષેત્રફળ છેદમાં બીજા ગોલકનું ક્ષેત્રફળ. હવે ખ્યાલ પડશે કે તમે સૂત્ર યાદ રાખ્યા છે કે નહીં. બોલો સૂત્ર ગોલકના ક્ષેત્રફળનું. 4πr². આ પહેલો ગોલક છે એટલે ત્રિજ્યાને r1 નામ આપી દઈ. બીજો ગોલક છે તો 4πr². ક્ષેત્રફળ તો આપેલું છે કેટલું? 1/2. પહેલા ગોલકનું ક્ષેત્રફળ 1, બીજાનું 2. આ 4 કેન્સલ, પાઈ કેન્સલ, r1² ને r2². આ સ્ક્વેર નડે છે ત્રિજ્યામાં, r જોઈએ આપણને, તો શું કરીએ? વર્ગમૂળ કાઢી નાખીએ. 1 નો વર્ગમૂળ 1, 2 નો ન નીકળે તો વર્ગમૂળમાં 2. આ r1 અને r2. તો પહેલા ગોલકની ત્રિજ્યા 1, બીજા ગોલકની ત્રિજ્યા વર્ગમૂળમાં 2. હવે ત્રિજ્યા મળી ગઈ. હવે ઘનફળ શોધી નાખીએ. એક ગોલકનું ઘનફળ છેદમાં બીજા ગોલકનું ઘનફળ. ગોલકના ઘનફળનો સૂત્ર બોલો જલ્દી. 4/3 πr3. પહેલી ત્રિજ્યા માટે r1, બીજી ત્રિજ્યા માટે r2. જે કટ થાય એ કરી નાખો. આ બંને કટ. r1 r2 ની કિંમત અલગ અલગ છે. r1 નો ઘન એટલે 1 નો ઘન, અને r2 નો ઘન એટલે વર્ગમૂળમાં 2 નો ઘન. 1 નો ઘન 1 થાય, વર્ગમૂળમાં 2 નો ઘન કરવું છે, 3 વાર લખી નાખી. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2, અને આ બિચારો એકલો રહી જશે તો એ વર્ગમૂળમાં જ રહેશે. તો 1/2 વર્ગમૂળમાં 2. કેવો હતો? સ્ટાન્ડર્ડના નમૂનાના પ્રશ્નપત્રમાં આપેલું છે. આવું બધું બેઝિક વાળાને પણ પૂછી શકે છે. સરસ સમ હતો. નમૂનાનો પ્રશ્નપત્ર હતો એટલે પહેલા જ લઈ લીધો આને. તો ડરી નહીં જતા કે સર આ તો હાર્ડ છે, કેમ થશે અમારાથી? શું હાર્ડ હતું આમાં? બધું તો સિમ્પલ હતું. બાકી થોડુંક તો કરવું પડે યાર. તમે કહો કે બધું અમને આવડે એવું જ પૂછે તો પછી વીક સ્ટુડન્ટ ને હોશિયાર સ્ટુડન્ટમાં ફરક કેમ રહેશે? આકૃતિમાં દર્શાવેલ સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ શોધવાનું સૂત્ર લખો. પૂછાયેલો છે આ, અહીં લખતા ભૂલી ગયો છું હું. આ પદાર્થના ઘનફળ શોધવાનું સૂત્ર તમે જોઈ શકો છો આકૃતિમાં. શેની આકૃતિ છે? આઈસ્ક્રીમના કોનની છે ને, એટલે કે શંકુની ઉપર અર્ધગોલક દેખાય છે તમને. આનું ઘનફળ શોધવું છે. તો પહેલા શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. કેટલું ઈઝી. શંકુના ઘનફળનો સૂત્ર જોઈએ જલ્દી. 1/3 πr². અર્ધગોલકના ઘનફળનો સૂત્ર ફટાફટ. 2/3 πr². πr3, સોરી. કોમન કાઢો. બંનેમાં છેદમાં 3 છે તો 1/3 કોમન. પાઈ કોમન. ત્રિજ્યા બંનેની સરખી હોય, નાની ઘાત કોમન નીકળે, r². અહીં બચ્યા શું? h પ્લસ અહીં ઉપર 2 બચ્યા ને એકવાર r બચ્યો. બસ આન્સર મળી ગયો. એક માર્ક. આવા માર્ક નહીં ગુમાવતા હો પ્લીઝ, મળવા જોઈએ માર્ક. અને યાદ આવે છે મને તમને આવી કોઈક આકૃતિ પૂછશે અને એમાં કહેશે કે ભાઈ એ શેના માટે છે, બી શેના માટે છે, તો એવું પણ પૂછી. ઓકે, તો એ પણ તૈયાર રહેજો. બધું ઈઝી હશે, કંઈ હાર્ડ નહીં હોય. માત્ર ફોર્મ્યુલાઝ આવડવા જોઈએ. અને આ બધા सम्स જો તમે લખીને કરતા હશો ને અત્યારે, તો એક્ઝામમાં કોઈ પણ સમ પૂછશે થઈ જ જશે 100%. લખીને કરજો પ્લીઝ.
એક શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે તો તેનું ઘનફળ ખાલી જગ્યા છે, કોઈ રકમ નથી આપેલી, પણ જેમ કહ્યું છે તેમ કરીએ. શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ સરખી છે, તેનું ઘનફળ, શંકુનો ઘનફળ, બોલો સૂત્ર, 1/3 પાઈ આર વર્ગ h. પાઈ ના પાઈ આર વર્ગ જેમ છે એમ. ત્રિજ્યા અને ઊંચાઈ સરખા છે તો h ની જગ્યાએ આર લખી નાખીએ તો ચાલે ને. h ની જગ્યાએ આર લખી નાખીએ તો ચાલે, કારણ કે ચોખ્ખું કહ્યું છે આર બરાબર h. તો હવે જુઓ શું થયું. આર કેટલી વાર, 2 ને 1 3 વાર થઈ ગયા. 1/3 પાઈ આર ઘન. સર h ની જગ્યાએ આર મૂક્યો તો સરખા છે, તો આર ની જગ્યાએ h ન મૂકી શકીએ, ઘણાને થશે પાઈ આર સ્ક્વેર h. આર ની જગ્યાએ h ન મૂકી શકીએ, મૂકી શકો 100% મૂકી શકો, આમ પણ થાય h નો ઘન, પણ ઓપ્શનમાં આ નથી. સમજાણું? જો ઓપ્શનમાં આ હશે તો આ નહીં હોય, આ હશે તો આ નહીં હોય. ક્લિયર? કોન્ફિડન્સ રાખજો, બધી રીતે પોસિબિલિટીઝ છે અને આપણે બધી રીતે ચકાસી પણ લઈએ છીએ, બધું જ આવડે છે આપણને. 10 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું માત્ર સૂત્ર પૂછ્યું છે મેં 2021માં, અને આ સિક્કાવાળા દાખલાના સૂત્ર બહુ પૂછે છે હો, એ લોકો વારંવાર પૂછ્યા જ કરે છે. માત્ર સૂત્ર લખવાનું હશે, સિક્કા આપેલા હશે, 10 રૂપિયા હોય કે 2 રૂપિયા હોય કે 5 રૂપિયા હોય, એનાથી ફરક નહીં પડે. અને સિક્કાનો સૂત્ર પૂછે તો ફરજિયાત નળાકારનો સૂત્ર લખજો. સિક્કો ભલે ગોળ હોય, ગોલકનો નહીં લખતા, નળાકારનો લખજો. ક્લિયર? તો કુલ પૃષ્ઠફળ નળાકારનું, બોલો ફોર્મ્યુલા. આમાં છે જ, માત્ર નક્કી કરવાનું છે. 2 પાઈ આર કૌંસમાં r પ્લસ h અથવા 2 પાઈ આર કૌંસમાં h પ્લસ r. ફરીથી કહું છું, સિક્કા વિશે પૂછે તો નળાકારનો સૂત્ર લખવાનું, ક્ષેત્રફળ પૂછે તો ક્ષેત્રફળનો, ઘનફળ પૂછે તો ઘનફળનો. બે ગોળાના ઘનફળનો ગુણોત્તર 64:27 હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શું થાય? ગુણોત્તર વાળો પણ પૂછાય છે બહુ. ગોળાનો ઘનફળનો ગુણોત્તર આપેલો છે, એમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનું છે. સ્ટાર્ટિંગમાં મેં તમને કહ્યું કે ત્રિજ્યા વગર કંઈ નહીં થાય, તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ફાઇન્ડ રેડિયસ, ત્રિજ્યા, અને એના માટે આ ઘનફળનો ઉપયોગ કરશું. બે ગોળા છે, એક ગોળાનું ઘનફળ છેદમાં બીજા ગોળાનું ઘનફળ. સૂત્ર 4 પાઈ આર ઘન. પહેલો ગોળો એટલે r1, બીજો ગોળો એટલે r2. આ બંને કટ, પાઈ પાઈ કટ. ગોળાનો ઘનફળ 64/27. 64 ઘનમૂળ કાઢવાનું છે. કોનો ઘન થાય? 4 નો ઘન. 27 3 નો ઘન. ઘન ઘન દૂર થશે બધી જગ્યાએ. ત્રિજ્યા મળી, r1 4, r2 3. બસ હવે ગોળાના ક્ષેત્રફળ, એક ગોળાનું ક્ષેત્રફળ છેદમાં બીજા ગોળાનું ક્ષેત્રફળ. સૂત્ર બોલો. એક જ તો સૂત્ર છે, 4 પાઈ આર વર્ગ. 4 પાઈ આર વર્ગ. 4 4 કેન્સલ, પાઈ પાઈ કેન્સલ. r1 કેટલા? 4 નો વર્ગ. r2 3 નો વર્ગ. 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9. ફાઇનલ આન્સર 16/9. નથી આપેલા, આપણને જોઈતાય નથી. આપણે તો મહેનત કરીએ છીએ, મહેનત કરે એને સફળતા મળે જ. કુદરતનો નિયમ છે, બરોબર? કુદરતે જ નિયમ બનાવ્યો છે કે જે વ્યક્તિ મહેનત કરશે એને હું સફળતા અપાવીશ જ. આગળ વધીએ. હવે આવા આવશે તો આવડી જશે ને. 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા સેમી ઘન. બોલો, 10⁶, 10⁵ કે 10⁻³ તમને 1 મીટર બરાબર 100 સેમી ખબર છે ને? 1 મીટરમાં
100 સેમી આવે. 1 મીટર વર્ગ કરી નાખીએ તો 100 નો વર્ગ કેટલા થાય? 2 0 હોય વર્ગ કરીએ તો 4 0 થઈ જાય. 10,000 સેમી વર્ગ એટલે 10 ની 1 ની પાછળ 4 મીંડા એટલે 10 ની 4 ઘાત સેમી વર્ગ. ત્યારે 1 મીટર વર્ગ કે ત્યારે આપણને કહ્યું છે 1 મીટર ઘન, તો 100 ની 3 ઘાત. આના ઉપરથી હાલવાનું છે. 100 ની 3 ઘાત તો 6 મીંડા કરી નાખો, પાછળ ટ્રબલ કરી નાખો. 6 મીંડા એટલે 10 ની 6 ઘાત. ઈઝી હતું. આઈ હોપ કે સમજી ગયા છો. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ રમકડાનું કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે. સેમ આકૃતિ છે, થોડી વાર પહેલા જ ભણ્યા આપણે. ત્યારે ઘનફળ પૂછ્યું હતું, હવે પૃષ્ઠફળ પૂછ્યું છે. અહીં ઘનફળ હતું, અહીં પૃષ્ઠફળ છે. બોલો. શંકુ છે અને અર્ધગોલક છે. કુલ ભલે પૂછે, જ્યારે બે વસ્તુ ભેગી હોય ને ત્યારે એ કુલ ક્ષેત્રફળ કહેશે, પણ આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળનો જ ઉપયોગ કરવાનો. શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઝડપથી સૂત્ર બોલી દેવેલા. પાઈ આર એલ 2 પાઈ આર વર્ગ, પાઈ આર કોમન નીકળ્યા, એલ પ્લસ 2 આર. પાઈ આર કોમન નીકળશે, એલ પ્લસ 2 આર અથવા 2 આર પ્લસ એલ એક જ કહેવાય. ઓપ્શન એ. એ લોકો પેલા અર્ધગોલક લખે છે, પછી શંકુ. એનાથી કઈ ફરક નહીં પડે. ક્લિયર? પૂછાય છે, જુઓ ઓગસ્ટ 2020 માં પૂછાણું છે. આગળ 10 સેમી વ્યાસ અને 17 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ ઈઝી છે, બહુ ઈઝી છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનો સૂત્ર પાઈ આર એલ. એક માર્કમાં પૂછે, આખું નથી લખતો. પાઈ ની જગ્યાએ 22/7. આર એટલે ત્રિજ્યા. આપણી પાસે વ્યાસ છે 10. વ્યાસ 10 હોય તો ત્રિજ્યા કેટલી? 5. વ્યાસ કરતા અડધી હોય. એલ એટલે તિર્યક ઊંચાઈ 17. કટ નથી થતા. જોઈએ એટલો ઈઝી નથી. વીક સ્ટુડન્ટ હોય ફસાઈ જાય આમાં. ભાગાકાર નહીં આવડે. 22 × 5 110. 110 × 17 1870 ભાગ્યા 7. જોવું પડશે આ આન્સર છે ઓપ્શનમાં કે ઓપ્શન લખ્યા નથી. કરી નાખીએ ચલો ભાગાકાર. 7 દુ 14 પરથી ઉતાર્યા 7. 7 છક 42 5 પરથી ઉતાર્યા 0. 7 સત્તા 49 બચ્યા 1. મને લાગે છે આ જ જવાબ હોવું જોઈએ. 1 માર્ક માટે આવડી બધી ઝંઝટ કરશે નહીં, અને છતાંય કરે તો પછી આમ કરી નાખવાનું. આને તમે મિક્સ અપૂર્ણાંક સ્વરૂપે પણ લખી શકો છો. બરોબર? કેવી રીતે લખશો? 7 છેદમાં રહેશે, તે શેષ હોય તે ઉપર આવી જાય, અને 267 ઉપર છે તે સાઈડમાં આવી જશે. અથવા જો પૂરો ભાગાકાર કરવો હોય તો વધારાનો 0 એટલે 0.7 એકા 7 3 વધારાનો 0 7 ચોક 28 267.14 ક્ષેત્રફળ છે એટલે સેમી વર્ગ. જુઓ આ પણ આન્સર આવી શકે, આ પણ આવી શકે ને આ પણ આવી શકે. ઓપ્શન હશે, જોઈ લેજો ઓપ્શનમાં. જો ન હોય તો અહીં સુધી કરી શકો છો તો પૂરા માર્ક મળી જશે. બરોબર? બધા આન્સર મેં આપી દીધા છે. ઓપ્શન હશે જ. ક્લિયર? 2 સેમી વ્યાસવાળા ગોલકનું ઘનફળ કેટલા પાઈ સેમી ઘન થાય? જવાબ
પાઈમાં આપવાનું છે, એનો મતલબ પાઈની કિંમત મૂકશું નહીં. ગોલકનું ઘનફળ, બોલો સૂત્ર, 4/3 પાઈ આર ઘન. પાઈના પાઈ રાખવાના છે. ત્રિજ્યા કેટલી થશે? વ્યાસ 2 છે, 1 થશે ને, 1 થી તો કઈ ન થાય. 4/3 પાઈ જવાબ આપણો પૂરો. 1 માર્ક મળી ગયો. બે સમાન ઊંચાઈના નળાકારના પાયાની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે, તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. જો ત્રિજ્યાનો ગુણોત્તર આપી દીધું છે, તો ત્રિજ્યા તો છે જ, માત્ર જે પૂછ્યું છે એનો ગુણોત્તર શોધી નાખી. એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં બીજા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બોલો સૂત્ર, 2πrh. અને એમાં કોમન હોય તો કટ થઈ જાય. 2 કેન્સલ, પાઈ કેન્સલ, ઊંચાઈ સમાન છે, h કેન્સલ, ત્રિજ્યા જુદી જુદી છે. પહેલાની ત્રિજ્યા 2, બીજાની ત્રિજ્યા 3, 2/3. ઓવર, પૂરો થઈ ગયો, ખતમ. આવડશે ને? જો ટ્રાય કરશો તો સમ થશે, બાકી તમે ટ્રાય નહીં કરો તો નહીં થાય. એટલે કહું છું કે લખો, જેથી કરીને એક્ઝામમાં ગણી શકો. 2 સેમી વ્યાસની ધાતુની ગોળીની કિંમત 5 થાય તો તે જ ધાતુની 4 સેમી વ્યાસની ગોળીની કિંમત શોધો. જોરદાર દાખલો છે. પહેલા તો આપણે વ્યાસ આપેલા છે તો ત્રિજ્યા નક્કી કરવી પડશે. 2 છે વ્યાસ તો ત્રિજ્યા 1, ને 4 સેમી વ્યાસ છે તો ત્રિજ્યા 2. બરોબર, 2 ગોળી છે. પેલી નાની ગોળી છે એની કિંમત 5 રૂપિયા છે. બીજી મોટી ગોળી છે એની કિંમત શોધવાની છે. કેમ શોધશું? જુઓ, પેલી ગોળીની ત્રિજ્યા એક છે. પહેલા તો આનું ઘનફળ આપણે શોધ, બરોબર. ઘોડીનું ઘનફળ સમજજો, પછી ડાયરેક્ટ મેથડ આપું છું. ઘોડાનું ઘનફળ 4/3 પાઈ આર ઘન. પાઈ નથી ખબર, ત્રિજ્યા 1 છે એટલે 4/3 પાઈ સેમી ઘન. ઓકે. હવે બીજી ગોળીનું ઘનફળ, બીજી ગોળીની ત્રિજ્યા પહેલી ગોળી કરતા બીજી ગોળીની ત્રિજ્યા ડબલ છે. પહેલીની 1 હતી, બીજીની 2 છે એટલે ડબલ છે. હવે એનું ઘનફળ આપણે શોધશું. બીજી ગોળીનું ઘનફળ 4/3 પાઈ આર ઘન. આ 4/3 પાઈ ભલે એમ જ રહ્યા, આ 3 ભેગા કરી નાખો એટલે કેટલા થયા? 2 દુ 4 દુ 8. આ ગુણાકાર નથી કરતો હું, થઈ શકે છે તોય નથી કરતો. એનું રીઝન છે 1 માર્કનો દાખલો છે એટલે ખોટી મજૂરી નહીં કરીએ આપણે. હવે આ બંનેને સરખાવો. પહેલી ગોળીના ઘનફળને ને બીજી ગોળીના ઘનફળને સરખાવો. તો આનો હતો 4/3 પાઈ, આનો હતો 4/3 પાઈ ગુણ્યા 8. બંનેમાં કોમન 4/3 પાઈ શું થઈ જાય? કટ થઈ જાય. તો અહીં બચશે 1, અહીં બચશે 8. તો પહેલી ગોળીના ઘનફળ કરતા બીજી ગોળીનું ઘનફળ કેટલું છે? 8 ગણું છે. ક્લિયર? તો ભાવ પણ 8 ગણો હોય. સિમ્પલ વસ્તુ છે. ઘનફળ એટલે અંદર કેટલો દ્રવ્ય છે, અંદર માલ કેટલો ભરેલો છે વસ્તુની અંદર, એને ઘનફળ કહેવાય. તો પેલી ગોળી નાનકડી હતી, એની અંદર જેટલો માલ હશે, જેની બનેલી હશે, એના કરતા બીજી ગોળીમાં 8 ગણો માલ છે. ભાવ 8 ગણો હોય ઓબ્વિયસલી. ક્લિયર? તો ભાવ કેટલો થશે? પહેલી ગોળીની કિંમત 5 છે તો બીજી ગોળીની કિંમત 8 ગણી કરી નાખો. 5 8 40 રૂપિયા. બધું બોલી ગયો, લખવાની જરૂર મન નથી લાગતું હોય.
ક્લિયર? ભગાવીને વિડીયો જોય ને એના માટે. આના જેવો જ બીજો આપું છું હો, થવું જોઈએ તમારાથી. ₹40 આપણો ફાઇનલ આન્સર. ક્લિયર? જોરદાર દાખલો હતો આ. 99% સ્ટુડન્ટને નથી આવડતું, માત્ર 1% સ્ટુડન્ટ જે તમે છો એ લોકોને જ આવડશે. જો ગોળાની ત્રિજ્યા બમણી કરીએ તો ઘનફળ કેટલું થાય? બોલો. હું નથી કહેવાનું, તમારે કહેવાનું છે. ગોળાની ત્રિજ્યા ડબલ કરીએ તો ઘનફળ કેટલો થાય? ત્રિજ્યા ડબલ થાય તો ઘનફળ ડબલ થાય. એમાં શું મોટી વાત? અરે હમણાં જ તો ભણાવ્યો. આ ત્રિજ્યા 1 હતી તો ત્રિજ્યા 2 થઈ ગઈ, ડબલ છે બંને ગોળીની ત્રિજ્યા. તો ઘનફળ જુઓ 1 ને આ 8. પેલી ગોળીના ઘનફળ કરતા બીજી ગોળીનું ઘનફળ કેટલું વધુ છે? 8 ગણું. યાર તમે લોકો 8 ગણું. મારે ચેક કરવું હતું કે હમણાં જ ભણાવ્યું અને તરત જ તમે યાદ રાખી શકો છો કે પાછા ભૂલ કરો છો, એ જોવું હતું. કેટલા જણાને આ આવડી ગયો કમેન્ટમાં મને જણાવજો. ઓકે. 7 સેમી ત્રિજ્યા અને 25 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુનું ઘનફળ ખાલી જગ્યા છે. શંકુના ઘનફળનું સૂત્ર શું? બોલો. 1/3 પાઈ r વર્ગ h. આપણી પાસે ડેટા કઈ છે? ત્રિજ્યા છે અને તિર્યક ઊંચાઈ છે, l છે, h નથી. આપણને તો h જોઈએ છે. પહેલા h શોધવું પડશે. સૂત્ર તમને લખાવ્યો છે l શોધવાનું. શું હતો? l² બરાબર r² પ્લસ h², પાયથાગોરસનું. h પહેલા ને r પાછળ લખશો તો એ ચાલશે. પાયથાગોરસની ત્રિપુટી છે યાર, શા માટે લખીએ છીએ એ જ ખબર. 7, 24 ને 25 કરી લઈએ. ચલો. $576 એટલે 24 નો વર્ગ. h બરાબર 24. હવે કિંમત મૂકો ફટાફટ. પાઈ 22/7. ત્રિજ્યા 7 2 વાર. ઊંચાઈ 24. કરો કટ. 7 7 કટ. 3 8 24. કરો ગુણાકાર. 22 × 7 154. 154 × 8 કરી નાખો એટલે 1 માર્ક મળી ગયો. $1232 જવાબ. ઘનફળ છે એટલે સેમી ઘન લખવાનું ભૂલતા નહીં. બરોબર? સેમી ઘન લખાય પાછળ. એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 3960 સેમી વર્ગ છે તથા તેની ત્રિજ્યા 21 સેમી છે, તો ઊંચાઈ ખાલી જગ્યા. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ મને. ક્ષેત્રફળ આપી દીધું છે. ક્ષેત્રફળની નીચે કિંમત લખવાની, જેની જે કિંમત હોય એની નીચે આવે. જો 2 ની નીચે 2 આવ્યું, પાઈ ની નીચે પાઈ ની કિંમત આવી, r ની નીચે r ની કિંમત 21, h ની નીચે h શોધવાનું છે. h ને કરો એકલો. કટ થાય છે હમણાં નથી કરવા, બધા એક સાથે કરશો. h શોધવાનું છે. h ને એકલો કરી નાખો. નીચે હોય તે ઉપર જશે અને ઉપર હોય તે બધા નીચે આવી જશે. હવે કટ કરો. 7 તેરી 21 કટ થશે.
આ 2 વડે કટ થશે, 2 1 અને 9 19, 2 18, 1 પાછળ 0, 3 થી કટ થશે, 3 6 18, 1 અને 8, 3 6 18, પાછળ 22 કટ કરશું, 22 તેરી 66, પાછળ 0. બસ ફાઇનલ આન્સર h બરાબર 30 સેમી. સિમ્પલ હતું, કટ કરવાનું હતું માત્ર. 7મા ધોરણથી કટ કરતા આવો છો તમે, બાના નહીં ચાલે કે અમને નતું આવડતું. એક શંકુની ત્રિજ્યા 21 સેમી અને વક્ર પૃષ્ઠફળ 1914 સેમી વર્ગ છે, તો આ શંકુની ઊંચાઈ ખાલી જગ્યા સેમી હોય. શંકુની વાત છે, વક્ર પૃષ્ઠફળ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બોલો સૂત્ર, પાઈ આર એલ. પૃષ્ઠફળ 1914 છે, પાઈ 22/7, આર એટલે ત્રિજ્યા 21, એલ એટલે 83, ઊંચાઈ તિર્યક ઊંચાઈ નથી ખબર, શોધશું. એલ ને કરો એકલો, જેમ અગાઉનો સમ કર્યો ને, અહીં કેમ એચ ને એકલો કર્યો આપણે, નીચે છે એ ઉપર જશે, ઉપર છે એ નીચે જશે, સેમ સ્ટેપ અહીં રિપીટ થાય છે, થવું જોઈએ. 7 ઉપર ગયો, 22 અને 21 નીચે આવ્યા. હવે બધું ભેગું કટ કરો ને, 7 તેરી 21, આ 3 થી થશે, 3 6 18 થશે જ યાર. સમ જ એવા હશે કે કટ થઈ જાય, ઓબ્જેક્ટિવમાં અઘરા નહીં પૂછે, બરોબર. 3 6 18, 1 અને 1, 3 તેરી 9, 2 ને 4 24, 3 8 24. આ પણ થશે કટ, મને ખબર નથી કેમ, પણ થશે ખરો 100%, જોજો. 22 દુ 44, બચ્યા 19, ઉપરથી ઉતાર્યા 8, 22 9 100 થઈ ગયા ને. બસ તો એલ મળ્યા 29. બસ આપણો જવાબ. માર્ક ગયો. ભૂલ છે, આ જવાબ નથી. આ શું મળ્યું? એલ મળ્યું, તિર્યક ઊંચાઈ મળી. પૂછ્યું શું છે? શંકુની ઊંચાઈ પૂછી છે. બધી મહેનત પાણીમાં ગઈ હો આપણી. તો 29 લખીને આવશો. અવડી બધી મહેનત જુઓ તો ખરા, કેવા કેવા આપણે કટ કર્યા, ભાગાકાર કર્યા. મહેનત જવા દેશું પાણીમાં? ગમશે? નહીં ગમે ને, લોહી બળી જશે. એટલે કહું છું, એલર્ટ રહ્યો, શું પૂછ્યું છે એ જુઓ, ફોકસ કરો, પોતાના ઉપર કોન્સન્ટ્રેટ કરો. ધ્યાન બેધ્યાન ન થવું જોઈએ, આડું અવડું ન જવું જોઈએ. એલ 29, આર છે 21, એચ શોધવાનું છે. પાયથાગોરસની ત્રિપુટી છે યાર. 20 21 29. આ થશે 841, 29 નો વર્ગ. 400 એટલે 20 નો વર્ગ. વર્ગ વર્ગ દૂર કરો, h બરાબર 20. જોયું કેવી રીતે માર્ક કાપવા બેઠા છે એ લોકો? 60% સ્ટુડન્ટ આ લખી આવે આન્સર તરીકે. પછી જ્યારે ચેક કરે ને, ઓહ ભૂલી ગયા, અમે તો આ 29 લખી આવે. આપણે એવું નથી કરવાનું. બે શંકુની ત્રિજ્યાનો ગુણોત્તર 3/5 છે. ઊંચાઈનો ગુણોત્તર પણ આપેલો છે. ઘનફળનો ગુણોત્તર શોધવાનું છે. એક શંકુનું ઘનફળ છેદમાં બીજા શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર વર્ગ h, 1/3 પાઈ આર વર્ગ h. પેલો શંકુ એટલે R1 R2 RH1 H2, બરોબર. હવે કોમન હોય તે કટ થઈ જશે. R1 R2 અલગ અલગ છે તો કટ ન કર્યા. જુઓ, પેલા શંકુની ત્રિજ્યા 3,
વર્ગ છે એટલે 2 વાર લખો. બીજા શંકુની ત્રિજ્યા 5 તો 2 વાર 5. h એટલે ઊંચાઈ. પહેલા શંકુની ઊંચાઈ 25 છે, બીજાની 9 છે. કટકુટ કરો ઉપર નીચે. 3 તેરી 9, આ 3 3 કેન્સલ, 5 ગુણ્યા 5 5 5 કેન્સલ. ઉપર શું બચ્યું? કંઈ નહીં. નીચે શું બચ્યું? કંઈ નહીં, એટલે 1 હોય. 1/1. કેવો સરસ દાખલો થયો તમારાથી. તો મારાથી પહેલા સમ કરવાની ટેવ રાખો, તો બધું તમે એક્ઝામમાં કરી શકશો. બાકી જોઈને તો બધાને આવડી જાય યાર. ઓન ધ સ્પોટ તો વીકમાં વીક સ્ટુડન્ટને પણ સમજાઈ જાય આ ભણાવીએ. પોતાનાથી થાય ત્યારે સાચું. બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 36:49 છે, તો તેના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા છે. ત્રિજ્યા નથી, જુઓ. ત્રિજ્યા વગર તો કંઈ શોધી ન શકાય. તો પહેલા ત્રિજ્યા શોધશું આ ક્ષેત્રફળની મદદથી. એક ગોલકનું ઘનફળ, ખૂબ બધા થઈ ગયા નહીં આ ગુણોત્તર વાળા. ઘનફળ નહીં, ક્ષેત્રફળ. બીજા ગોલકનું ક્ષેત્રફળ 4πr1 વર્ગ 4πr2 વર્ગ. 4 4 કટ, પાઈ પાઈ કટ. ક્ષેત્રફળ આપેલા છે 36 અને 49. બંનેનો વર્ગમૂળ કાઢો. 36 એટલે 6 નો વર્ગ, 49 એટલે 7 નો વર્ગ. બધી જગ્યાએથી વર્ગ દૂર કરો તો r1 6 અને r2 7. હવે આપણે ઘનફળનો ગુણોત્તર શોધીએ. એક ગોલક ઘનફળ છેદમાં બીજા ગોલકનું ઘન. સૂત્ર 4/3 પાઈ r ઘન. 4/3 પાઈ r ઘન. 4/3 અને પાઈ ઉપર નીચે કટ થઈ ગયા. r1 કેટલા? 6 અને r2 7. 6 નો ઘન અને 7 નો ઘન. 6 છક 36, 36 છક 216. 7 ગુણ્યા 7 49, 49 ગુણ્યા 7 343. જો મારી ભૂલ ન હોય તો તમે ગુણાકાર પ્રોપર કરજો, ભૂલ હોય તો સુધારી લેજો. બરોબર. ટાઈમ નથી એટલે યાદ આવ્યું હોય લખી નાખ્યું. 99% સાચું હશે. 3 સેમી ત્રિજ્યા વાળા સફરજનની કિંમત 8 છે, તો 6 સેમી ત્રિજ્યા વાળા સફરજનની કિંમત કેટલી થાય? ચલો, હું નથી કરવાનો. થોડી વાર પહેલા ભણ્યા, બે સમ ભણ્યા. ગોળીની કિંમત 5 હતી, તો બીજી ગોળીની કિંમત સેમ એવો જ છે. સર ત્યારે તો પેલા ગોળીની ત્રિજ્યા 1 હતી, બીજાની 2 હતી. અહીં તો 3 છે ને 6 છે. એક સફરજનની ત્રિજ્યા 6, બીજાની 6. એકની 3, બીજાની 6, એટલે ડબલ તો થઈ ને. ત્યાંય ડબલ થઈ હતી ત્રિજ્યા. ત્રિજ્યા જ્યારે ડબલ હોય તો ઘનફળ કેટલું વધે? 8 ગણું વધે. બરોબર. અને ઘનફળ 8 ગણું હોય તો ભાવ પણ 8 ગણું હોય. તો 3 સેમી ત્રિજ્યા વાળા સફરજનની કિંમત 8 છે, તો 6 સેમી ત્રિજ્યા વાળા ડબલ ત્રિજ્યા વાળા સફરજનની કિંમત 8 ગણી હોય. બરોબર. 8 ગુણ્યા 8 65 રૂપિયા. કેમ જવાબ આવ્યો? શીખવું હોય પ્રોપર તો અગાઉનો વિડીયો જુઓ, સોરી અગાઉનો સમ જુઓ. એક આ 12મો અને બીજો 11મો. આ 11મો જોઈ લો એટલે આ ક્લિયર થઈ જશે. બરોબર. એકની એક વસ્તુ રિપીટ નથી કરતો. 9 સેમી ત્રિજ્યા અને 12 સેમી ઊંચાઈ વાળા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી વર્ગ થાય. 9 સેમી ત્રિજ્યા અને 12 સેમી ઊંચાઈ વાળા. ઓપ્શન જોઈ લો. પાઈ છે તો આપણે પાઈના પાઈ રેવા દેશું, કિંમત નહીં મૂકીએ, ડાયા નહીં બનીએ. બરોબર. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પાઈના પાઈ રેવા દેજો. ત્રિજ્યા 9 અને એલ એટલે તિર્યક ઊંચાઈ. આપણને ઊંચાઈ આપી છે યાર. પાછો
પાયથાગોરસ કરવું. મજૂરી કરાવે ને કંટાળો આવે. 9 નો વર્ગ 81, 12 નો 144, 5, 14 અને 8, 22, 225 કોનો વર્ગ થાય? 15 નો વર્ગ થાય. આ પણ ત્રિપુટી છે. કઈ? 9, 12 અને 15. યાદ રાખજો 9, 12, 15. L 15. 15 નવા 135 પાઈ ઓપ્શન બી. સમજાણું ને? અહીં L તરીકે 12 ન મૂકી શકાય. 12 તો ઊંચાઈ છે. ઊંચાઈ એટલે h હાઈટ છે. આપણને L એટલે સ્લેન્ટ હાઈટ જોઈએ, તિર્યક ઊંચાઈ જોઈએ. એટલે L આપણે પહેલા શોધ્યું. ત્યારબાદ 20મો, એક લંબઘનની પાસેની 3 સપાટીના ક્ષેત્રફળ x, y અને z છે, તો લંબઘનનું ઘનફળ શોધો. જોરદાર દાખલો છે, ધ્યાન આપજો પૂરું. એક લંબઘન છે, આકૃતિ દોરીએ આપણે. સીધી આકૃતિ દોરવી પડશે. ક્લિયર? હવે એની 3 સપાટી આપણે લેવાની છે. કઈ 3 સપાટી લેશું કહું? આ જુઓ લંબાઈ છે, બરોબર? લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ 3 વસ્તુઓ. આ પહોળાઈ છે અને આ ઊંચાઈ છે, એટલે કે આ પણ ઊંચાઈ છે. ક્લિયર? હવે એક આપણે આ લઈએ નીચેની સપાટી, તળિયો. લંબઘનની બધી સપાટી લંબચોરસ હોય, યાદ રાખજો. તો એક આ નીચેનો તળિયો આપણે લઈએ જે લંબચોરસ છે. બીજો આપણે લઈએ આ સામે જે દેખાય છે એકદમ આપણને, એક આ સપાટી લઈએ, બરોબર? અને ત્રીજી આ સાઈડની સપાટી લઈએ. હા, ક્લિયર? આ 3 સપાટી જે પાસેની કહ્યું છે, જુઓ એકબીજાની નજીક છે, અડીને છે. આ નીચેની સપાટીનું ક્ષેત્રફળ x છે. આ નીચેની સપાટી તળિયાની. આ સામે જે દેખાય છે તમને એનું ક્ષેત્રફળ આપણે y લઈ લઈએ. અને આ સાઈડમાં જે સપાટી છે એનું ક્ષેત્રફળ z લઈ લઈએ. બરોબર? હવે આ લંબઘનનું ઘનફળ શોધી. આના જેવો જ બીજો સમ આપું છું, તમારે કરવાનું છે, હું નહીં કરું. એટલે ધ્યાન આપજો. આમ જોજો, પ્રથમ સપાટીનું ક્ષેત્રફળ. આ પ્રથમ સપાટી x વાળી, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર? એમાં લંબાઈ થશે x, પહોળાઈ થશે b. એટલે લંબાઈ એટલે l થાય ને, l ગુણ્યા b. એટલે x બરાબર l ગુણ્યા b. સૂત્ર પાછો એ જ. પ્રથમ સપાટી. હવે આ બીજી સપાટી છે, સામે એકદમ દેખાય છે તે. બીજી સપાટીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આમાં લંબાઈ l ને આની પહોળાઈ આ લેશું ને આપણે, h લેશું. આ લંબચોરસ જોવાનો છે. લંબચોરસમાં બે જ બાજુ હોય, એક લંબાઈ હોય ને પહોળાઈ હોય. તો આમાં l અને h થાય છે પહોળાઈ. આમાં લંબાઈ l હતી, પહોળાઈ b હતી, બરોબર? અને ત્રીજી સપાટીનું ક્ષેત્રફળ y હતું. આનું ત્રીજી સપાટીનું ક્ષેત્રફળ, ત્રીજા લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. એના માટે આપણે z લખ્યું છે. હવે આ લંબચોરસમાં જુઓ, બે બાજુ કઈ છે? એક આ h વાળી છે ને બીજી b વાળી છે. h ગુણ્યા
આપણે શોધવાનું છે લંબઘનનું ઘનફળ. લંબઘનના ઘનફળનો સૂત્ર શું થાય? L ગુણ્યા B ગુણ્યા H. બરોબર. એના માટે આપણે આ ત્રણેય સપાટીના ક્ષેત્રફળનો ગુણાકાર કરવો પડશે. x ગુણ્યા y z. આ મેં એમ જ સૂત્ર લખ્યો છે, આ સ્ટેપ તરીકે નથી. અહીંથી સીધો અહીંયા આવે છે. આ માત્ર સૂત્ર મેં તમને કહી. x ગુણ્યા y ગુણ્યા z કરીએ તો l ગુણ્યા b કરવા પડે, l ગુણ્યા h કરવા પડે અને h ગુણ્યા b કરવા પડે. બરોબર. તો ડાબી સાઈડનો ગુણાકાર કરીએ તો જમણી સાઈડનો પણ ગુણાકાર કરવો પડે ને. x ગુણ્યા y ગુણ્યા z એટલે xyz, l ગુણ્યા l l વર્ગ, b ગુણ્યા b b વર્ગ, h ગુણ્યા h એટલે h વર્ગ. આપણે શોધવાનું છે લંબઘનનું ઘનફળ, જેનો સૂત્ર છે LBH. આપણી પાસે LBH તો છે પણ બધાના વર્ગ છે, વર્ગમૂળ કાઢી નાખી. LBH જમણી સાઈડ વર્ગમૂળ કાઢ્યું તો ડાબી સાઈડ પણ કાઢવું પડે. આ આપણો વર્ગમૂળમાં x y z કેવો હતો? ખતરનાક સમ કહેવાય. 99% નથી આવડતું, માત્ર 1% એવા છે કે જે કરી શકે, આપણે 1%માં આવીએ છીએ. ગોખવું હોય તો ગોખી નાખો. આવી રીતે કંઈ પૂછે તો વર્ગમૂળમાં x y z આવશે. લખીને કરશો તો વધારે સારું કોન્ફિડન્સ આવશે. એક લંબઘનની પાસેની ત્રણ સપાટીના ક્ષેત્રફળ 180, 72 અને 90 સેમી વર્ગ છે. તો લંબઘનનું ઘનફળ પાછો એ જ આવી ગયું. અહીં તમને XYZ આપ્યા હતા, એના બદલે અહીં માપ આપ્યા છે. કરશું પાછો ઈ જ બધું. પ્રથમ સપાટીનું ક્ષેત્રફળ અહીંથી લઈ લઈએ છીએ. હવે આકૃતિ બીજી વાર નથી દોરતો, દોરી નાખું. ક્યારેક એમ થાય કે ઝડપથી કરાવી દઉં, પણ પછી તરત એમ થાય કે યાર જેમ તેમ કામ નથી કરવું. બરોબર. આ પહેલી સપાટી, આ તળિયામાં છે એનું ક્ષેત્રફળ 180. આ લંબાઈ, આ પહોળાઈ, આ ઊંચાઈ. ક્લિયર? બીજી સપાટી આ સામે દેખાય છે તે, એનું ક્ષેત્રફળ છે 72 અને ત્રીજી સપાટી સાઈડમાં છે એનું ક્ષેત્રફળ છે 90. પ્રથમ સપાટીનું ક્ષેત્રફળ, બધા લંબચોરસ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ આપેલું છે 180, લંબાઈ L, પહોળાઈ B. બીજી સપાટીનું ક્ષેત્રફળ, આ પણ લંબચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બીજી સપાટી 72 આપણે લીધી, એની લંબાઈ L છે અને પહોળાઈ H છે. ત્રીજી સપાટીનું ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્રીજી સપાટી આ લીધી, એમાં એક બાજુ H, બીજી બાજુ B અને ક્ષેત્રફળ છે 90. હવે ડાબી સાઈડનો ગુણાકાર, સામે જમણી સાઈડનો પણ ગુણાકાર. આ બધાનો ગુણાકાર કરવા નહીં બેસીએ આપણે, એમ જ રહેવા દેશું. L² B² H². હવે આ બધાને એવી રીતે તમે ટુકડા કરો કે વર્ગ થાય. જો આ સાઈડ બધાના વર્ગ છે તો અહીંયા જે કાંઈ પણ નંબર આવશે
એ બધાના વર્ગ થવા જોઈએ. એવી રીતે આપણે આના ટુકડા કરવાના છે. 9મા ધોરણમાં હેરોનનો સૂત્ર તમે કરતા હતા, ખ્યાલ છે ને? ત્યારે વર્ગ બને એવા ભાગ પાડતા હતા. તેમ એવા જ ભાગ. જો સ્માર્ટ વર્ક કરશું આપણે, 90 આપણી પાસે છે તો 180 ના ટુકડા કરો કે 90 આવે. 90 ગુણ્યા 2 180 થાય તો આ 90 ની જોડી બની જશે, એટલે કામ આપણું ઈઝી થઈ જશે. 90 ગુણ્યા આ 90 એમ જ રાખશું. હવે આ 72 ના ટુકડા કરવાના છે. 72 એટલે 36 ગુણ્યા 2, બરોબર? તો 2 અને 36 ના પણ ટુકડા કરી નાખો. આ 180 ના ટુકડા, આ 72 ના ટુકડા. 36 ના 6 ગુણ્યા 6 ગુણ્યા 2 એટલે 72. અને 90 ના ટુકડા કરશું? નહીં કરીએ, આપણી પાસે 90 છે તો ખરું, તો એમ જ રહેવા દઈએ. 90 ની જોડી બની જ ગઈ છે, જુઓ. તો 90 નો વર્ગ પણ થયો, 2 પણ 2 વખત છે એટલે 2 નો વર્ગ, અને 6 પણ 2 વખત છે એટલે 6 નો વર્ગ. બધાનો વર્ગ દૂર કરી નાખો એટલે શું બચે? 90 ગુણ્યા 2 ગુણ્યા 6 બરાબર L ગુણ્યા B ગુણ્યા H. LBH શું છે? ઘનફળ છે ને લંબઘનનું. તો બસ આ ગુણાકાર કરી નાખો એટલે આન્સર આવી ગયું. 6 દુ 12, 12 નવા 108 પાછળ. કેવો ખતરનાક સમ. પણ મારું કામ છે ભણાવવાનું. બહુ વીક સ્ટુડન્ટ્સ જો આ વિડીયો જોતા હોય એ લોકો કરી શકે છે આ સમ, પણ આ એક યાદ રાખી લેજો સૂત્ર, બરોબર? આગળ વધીએ. જો ગોલકની ત્રિજ્યાના માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ઘનફળના માપમાં કેટલા ટકા વધારો થાય? સરસ દાખલો છે. ગોલકની ત્રિજ્યા, જુઓ અહીં આપણે માત્ર ત્રિજ્યા ઉપર ફોકસ કરવાનું છે, અન્ય કોઈ અક્ષર ઉપર ફોકસ નથી કરવાનું, નહીતર પછી 2 કલાક નીકળી જશે આ સમ કરવામાં. માત્ર ત્રિજ્યા ઉપર ફોકસ કરજો. ધારો કે ત્રિજ્યા બરાબર 10, કંઈ પણ ધારી શકો છો. 1 ધારી શકો, 2 ધારી શકો, 5 ધારી શકો, 10, 100, કંઈ પણ. આપણે 10 ધારી. તો 10 ત્રિજ્યા હોય તો ગોલકનું ઘનફળ આપણે શોધવાનું છે. 4/3 પાઈ r ઘન. પાઈ ની કિંમત કોઈ જરૂર નથી મૂકવાની. દસ ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000. બસ આટલું રહેવા દેજો, બરોબર? પાછળ સેમી ઘન કે મીટર કંઈ આપ્યું નથી તો એકમ ઘન લખીએ આપણે. અત્યારે સેમી ઘન ચાલશે ઓબ્જેક્ટ. હવે ત્રિજ્યામાં 20% વધારો થયો. ત્રિજ્યા 10 હોય તો 10 ના 20% કેટલા થાય? 2 રૂપિયા થાય. અગાઉના વિડીયોમાં બધું ડિટેલમાં સમજાવ્યું છે 11મા ચેપ્ટરમાં, બરોબર? 10 ના 10% 1 રૂપિયો, 20% 2 રૂપિયા, 30% 3 રૂપિયા. તો 20% કહ્યું છે તો 2 નો વધારો થશે. તો નવી ત્રિજ્યા કેટલી? 12 થશે. હવે 12 ત્રિજ્યાથી આપણે ગોલકનું ઘનફળ શોધીએ. ફરીથી કહું છું, 4/3 અને પાઈ ઉપર જરા પણ ધ્યાન નથી આપવાનું, ત્રિજ્યા ઉપર જ ધ્યાન આપવાનું છે. આ ભલે એમ જ લખીએ છીએ પણ એનો ઉપયોગ નથી કરવાનું, નહીતર હેરાન થઈ જશે. ઘણાને થશે સર 3 ચોક 12 ઉડાડી નાખીએ, તો નહીં ઉડાડતા ભૂલથી પણ, નહીતર નહીં થાય સમ. 12 ગુણ્યા 12 144 અને 144 ગુણ્યા 12 1728 સેમી ઘન. હવે સરખામણી કરો. ત્રિજ્યામાં 20% નો વધારો કર્યો એટલે કે 10 થી વધીને 12 થઈ ગઈ, તો ઘનફળમાં કેટલો વધારો થયો? 4/3 પાઈ 1000 સેમી ઘન હતા, એ 4/3 પાઈ 1728 સેમી ઘન થયા. એટલે કે આ બધું ભૂલી જાઓ, આને કટ કરી નાખો, બંનેમાં જે કોમન છે. ઘનફળમાં વધારો
પેલા કરતા કેટલો વધારો થયો? 1000 ના 1728 થઈ ગયા, એટલે 728 નો વધારો થયો. પણ આ વધારો આપણને શેમાં જોઈએ છે? ટકામાં જોઈએ છે, અને ટકાની ગણતરી હંમેશા 100 ઉપર થાય. તો ટકામાં વધારો ઉપર વધારો જે થયો હોય કે ઘટાડો જે થયો હોય એ લખાય. છેદમાં પાયાનો વર્ષ લખાય. પાયાનો એટલે શરૂઆતનો જે માપ હોય ને એ લખાય. શરૂઆતનો માપ કેટલો હતો? 1000. ને ટકા શોધવા છે એટલે ગુણ્યા 100 તો કરવા પડે. 2 2 0 કટ થઈ ગયા. ફાઇનલ આન્સર 72.8. કેવો ખતરનાક દાખલો! ભલભલાના પસીના છૂટી જાય એવો આ દાખલો તમને 1 માર્કમાં પૂછે છે. વિચાર કરો, હું હોઉં તો આ 4 માર્કમાં પૂછે થશે. યાદ રાખી લો, ગોખવું હોય તો ગોખી લો, પણ ગણશો તો વધારે સારું થશે. એક સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ 216 સેમી વર્ગ છે, તો તેનું ઘનફળ શોધો. સમઘનની કુલ સપાટી, જુઓ કોઈ પણ ચેપ્ટરના 4-5 દાખલા કરવાથી ન આવડે હો, સરખી પ્રેક્ટિસ કરવી પડે ત્યારે કોન્ફિડન્સ આવે. બાકી હું મિક્સ દાખલા તમને કરાવતો જાઉં અને ભલે 100 દાખલા કરાવું, પણ બધા ચેપ્ટરના 4-5 દાખલા કરાવું, એનાથી કંઈ ન થાય. વ્યૂઝ મળે પણ બીજું કંઈ ન થાય. પરફેક્ટ પ્રોપર પ્રેક્ટિસ કરવી હોય ને તો એક જ વખતમાં વન શોટમાં આખો ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું, ઘણી પ્રેક્ટિસ કરવાની, તો કોન્ફિડન્સ. બાકી ન થાય, બધા ચેપ્ટર મિક્સ ખીચડી થઈ જાય. પછી સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ 6l². ક્ષેત્રફળ આપેલો છે. આ કટ થાય 36 છક. 36 એટલે કોનો વર્ગ? બોલો, l વર્ગ છે. આ l શોધવાનું છે. 6 નો વર્ગ થાય ને, વર્ગ દૂર કરો એટલે l 6 મળે. હવે સમઘનનું ઘનફળ, સમઘનને 3 બાજુ હોય, સોરી, લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણે સેમ હોય એટલે 3l ફોર્મ્યુલા છે. 18 ઘન. ક્લિયર? બરોબર છે? જરા જોઈ લેજો, ભૂલ હોય તો સુધારી લેજો, બાકી મેથડ આ જ છે. બે સમઘન પૈકી દરેકનું ઘનફળ 8 સેમી ઘન છે. આ બે સમઘનને એક એક સપાટીથી જોડીને બનતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? બે સમઘન છે, એ આકૃતિ નથી દોરતો. બે સમઘન, આ બે બોક્સ પડ્યા છે સમઘન આકારના, એટલે કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી છે. દરેકનું ઘનફળ 8 છે. પહેલાનું પણ 8, બીજાનું પણ 8. પહેલા આપણે બાજુ શોધી લઈએ. સમઘનનું ઘનફળ, ભૂલ થઈ, l ઘન સૂત્ર છે, આપણે 3l લખી નાખી. l ઘન 6 નો ઘન. 6 નો ઘન એટલે પાછો 216 થઈ ગયો જવાબ. બરોબર તો છે ને? ભૂલ તો નથી ને? બરોબર જ. છતાંય કંઈ હોય તો સુધારી લેજો. ઘનફળ આપેલું છે 8. 8 એટલે 2 નો ઘન. ઘન ઘન દૂર થયા એટલે l થયા 2. તો આ લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી હોય તો લંબાઈ 2, પહોળાઈ 2, ઊંચાઈ 2. એવી જ રીતે આની લંબાઈ 2, પહોળાઈ 2, ઊંચાઈ 2. પણ હવે આ બંનેને જોડી નાખી અને લંબઘન બનાવીએ તો લંબઘનની લંબાઈ કેટલી થશે? 4 થશે. પહોળાઈ ને ઊંચાઈ તો એટલી જ રહેશે. હવે આપણે લંબઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવું છે. 2 ×
सूत्र याद है ने 2 गुण्या LB प्लस BH प्लस HL ए ना 2 L थशे 4 B थशे 2 E2 H2 H2 L4 मात्र लंबाई 4 थई छे पહોળાઈ ने ऊंचाई तो 2 ज रहे छे अंदरो अंदर पहला हिसाब करो 4 गुण्या 2 8 2 गुण्या 2 4 2 गुण्या 4 8 सरवाड़ो करो 2 8 ने 4 12 ने 8 20 20 2 40 सेमी वर्ग क्षेत्रफळ छे એટલે સેમી વર્ગ આવશે आईएमपी छे हो आसम मोस्ट आईएमपी छे कही दઉં તમને आर त्रिज्यावाळा एक गोलकना 4 सरखा भाग करता कोई एक भागનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા થાય માર્ચ 2023 માં પૂછાયેલો અને આ વિડિયોનો અગ્રામાં અગ્રો દાખલો માર્ચ 2023 માં પણ ભાગ્યે જ 1% થી પણ ઓછા સ્ટુડન્ટ્સ હશે કે જે આ કરેક્ટ કરી શક્યા હશે બાકી ઘણા સ્ટુડન્ટ્સ સાવ ટુક્કા લગાવીને માર્ક મળ્યો હોય તો અલગ વાત છે બાકી સમજીને નથી કરી બહુ 1% થી પણ ઓછા સ્ટુડન્ટ્સ હતા जो आपणे समझीए एकदम प्रोपर रीते समझीए एक गोलकना 4 सरखा भाग करवाना छे आ गोलक आना 4 टुकड़ा करी नाखो तमे तमारा मगजमां લીંબુ विषे विचारो बरोबर आ धारो के લીંબુ छे एना आपणे 4 पीस कर्या हवे कोई पण एक पीस ने आपणे उपाड़ी लईए आ पीस ने धारो के आपणे उपाड़ी लीधो तो ई केवो देखाशे कंईक आवो देखाशे समझी सको छो ने आ जे भाग छे ए एनो बहारनी सपाटी वळांकवाळो भाग पीळा रंगनो ज होय अने आपणी पेन पण पीळा रंगनी ज छे तो आ छे લીંબુની બહારની સપાટી ધ્યાન આપજો બરોબર અને આ છે જલ્દી आ छे अंदरनी सपाटी जेमां લીંબુના बीज ने होय हवे आ जे अंदरनी सपाटी तमे जुओ छो एवी ज सपाटी बीजी साइडे हशे 4 टुकड़ा करीने पछी चेक करजो तो धारो के आ લીંબુનો एक टुकड़ो छे तो आ जे अंदरनी सपाटी छे एवी बीजी साइड पण सपाटी होय के नहीं आपणे લીંબુ નીચોવીए तो बे साइड सपाटी हशे बहार आ भाग जेने आपणे पकड़ीए अने નીચોવશું તો અહીંથી પણ રસ નીકળશે અને બીજી સાઈડ પણ સેમ આવો જ ભાગ છે ત્યાંથી પણ રસ નીકળશે બરોબર તો આમાં એક છે ગોલકનો ચોથો ભાગ જો આ ગોલકનો ચોથો ભાગ આપણે લીધો ક્ષેત્રફળ શોધવાનું છે તો જેટલી પણ એની સપાટી હશે એ બધાનો સરવાળો કરવાનો છે તો એક આ વળાંકવાળો ગોલકનો ચોથો ભાગ છે તો ગોલકનું ક્ષેત્રફળ आखा गोलकनु नहीं एना चौथा भागनु कुल पृष्ठफळ आपणे शोधवुं छे प्लस आ अर्धगोलक तमे जोई शको छो अर्धगोलकनु क्षेत्रफळ सॉरी अर्धगोलक नहीं अर्धवर्तुळ आ वर्तुळ देखाय छे ने वर्तुळाकार भाग अर्धवर्तुळ छे तो अर्धवर्तुळनु क्षेत्रफळ प्लस आवो ज बीजो अर्धवर्तुळ पाछळ छे बीजा अर्धवर्तुळनुं क्षेत्रफळ गोलकनुं क्षेत्रफळ 4πr² अपॉन 4 अर्धवर्तुळनुं क्षेत्रफळ એટલે વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા 2 વર્તુળનું ક્ષેત્રફળ શું છે πr² અડધો કીધો છે તો ભાગ્યા 2 એવી જ રીતે આ πr² ભાગ્યા 2 આ 4 4 કટ થયા आ बनेना समछेद छे आने भले अलग करी नाखो आ बनेनो विचार करो πr² प्लस πr² छेदमां 2 बराबर πr² प्लस πr² πr² प्लस πr² 2πr²
છેદમાં 2 2 કેન્સલ એટલે બચે આ શું પાઈ આર સ્ક્વેર પ્લસ પાઈ આર સ્ક્વેર. ફાઇનલ આન્સર પાઈ આર સ્ક્વેર. ઓપ્શન બી. કેવો હતો? મેં પૂરી ટ્રાય કરી તમને સારી રીતે સમજાવવાની. લીંબુ પણ દોર્યો તમારા માટે. આઈ હોપ કે તમે લોકો સમજી શક્યા હશે. બરોબર. જો આવું પૂછે છે એ લોકો ટ્વિસ્ટ થોડુંક તો કરશે જ, તમે બચી નહીં શકો. અને એક જ રીતે બચી શકશો, થરલી પ્રેક્ટિસ કરશો, પૂરેપૂરી પ્રેક્ટિસ કરશો, કંઈ બાકી નહીં રાખો અને સમ ગણીને પ્રેક્ટિસ કરશો. ગણીને કરવું પડશે ત્યારે આવા સમ કરી શકાય, બાકી કામ નથી. આઈ હોપ કે સમજી ગયા હશો. આગળ વધીએ હવે. બસ હવે જોડકા ચાલુ થાય છે. જે બેઝિક વાળાને નમૂનાના પ્રશ્નપત્રમાં 2 માર્કના ઓબ્જેક્ટિવ જોડકા સ્વરૂપે છે. આપણે આશા રાખીએ કે જોડકા સ્વરૂપે પૂછે એટલે માત્ર સૂત્ર યાદ રાખવાથી માર્ક મળી જાય. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. અર્ધગોલકનું શું થાય? કુલ કીધું છે. પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ 3 પાઈ આર સ્ક્વેર. અને 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. ફરીથી રૂપિયાની વાત આવી, સિક્કાની વાત આવી. સિક્કો હોય એટલે ભલે ગોલ હોય, સૂત્ર નળાકારનું આવશે. નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ. નળાકારનું કુલ પૃષ્ઠફળ 2 પાઈ આર કૌંસમાં આર પ્લસ એચ. પહેલાનો જવાબ બી. અને શંકુનું કુલ પૃષ્ઠફળ પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. એક ધારથી છોલેલી નળાકાર પેન્સિલ. એક ધારથી છોલેલી નળાકાર પેન્સિલ કેવી હોય? આ નળાકાર પર પેન્સિલની અણી હોય ને, તો નળાકાર પ્લસ શંકુ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર એચ પ્લસ શંકુની વક્ર સપાટી પાઈ આર એલ. કોમન કાઢો, કોમનની જરૂર નથી. 2 પાઈ આર એચ પ્લસ પાઈ આર એલ કીધું છે. પહેલાનો જવાબ સી. આ આખો પહેલો જ છે. એક નંબર. ઢાંકણવાળી કલરની ડોલ. ઢાંકણવાળી કલરની ડોલ. ડોલ કેવી હોય? નળાકાર સ્વરૂપે હોય. બરોબર. અંદર કલર પડ્યો છે. કલર પડ્યો છે એટલે નીચેથી તો ભરેલી હશે ને, એટલે નીચેથી તો બંધ હશે ને, નહીતર તો કલર ઢોળાઈ જશે જો ખુલ્લી હશે તો. એટલે વક્ર સપાટીનો નહીં આવે. અને ઉપર પણ ચોખ્ખું કહ્યું છે ઢાંકણવાળી, એટલે ઉપરથી પણ બંધ છે, નીચેથી પણ બંધ છે. એટલે કુલ સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર એચ લખી આવશો તો માર્ક જશે. ઢાંકણવાળી કલરની ડોલ નળાકારની કુલ સપાટી 2 પાઈ આર કૌંસમાં એચ પ્લસ આર. એ ક્લિયર? ઈંટની કુલ સપાટીનું ક્ષેત્રફળ. ઈંટ કેવી હોય? લંબઘન આકારની હોય. અને લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ 2 ગુણ્યા એલબી પ્લસ બીએચ પ્લસ એચએલ. પહેલાનો જવાબ એ. કુવાની વક્ર સપાટી. કુવાની અંદર જોજો શેપ કેવો હશે? નળાકાર હશે. નળાકારની વક્ર સપાટી પાઈ આર એચ. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. પાછો આવી ગયો સિક્કો. નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ. પહેલાનો જવાબ સી. 8 સેમી ત્રિજ્યાના ઘોડાનું ઘનફળ. ઘોડાનું ઘનફળ 4/3 પાઈ આર ઘન. બરોબર. ઘોડાનું ઘનફળ 4/3 પાઈ આર ઘન. આર ની જગ્યાએ આર જ મૂકવાનું છે. બીજાનો જવાબ એ. અહીં જો કઈ કિંમત મૂકી દે તો એ પ્રમાણે ચેન્જીસ કરવા પડે. 1 સેમી પૂછે તો આર ની જગ્યાએ 1 મૂકવાનું, તો જવાબ 4/3 પાઈ થઈ જશે. તો ટ્વિસ્ટ કરી શકે. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ 2h 2l પ્લસ બી. અને આઈસ્ક્રીમ કોનનું ઘનફળ. આઈસ્ક્રીમ કોન કેવો હોય? શંકુ આકારનો હોય. એટલે 1/3 પાઈ આર વર્ગ.
પૂરું. આ સાથે 12મો ચેપ્ટર પૃષ્ઠફળ ઘનફળના મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ सम्स આપણે કર્યા અને બધા જ ચેપ્ટરના પૂરા થયા. લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા પ્લેલિસ્ટમાં પણ મળી જશે. પ્લીઝ બધા सम्स ગણીને પ્રેક્ટિસ કરજો. જોરદાર મહેનત કરી લેજો. એક્ઝામ બહુ નજીક આવી ગઈ છે અને સારા પેપર લખજો. મહેનત કરશો પેપર બહુ ઇઝી જશે. બધાને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. ઓલ ધ બેસ્ટ. પેપર સારા જશે બધાના અને થોડા કોન્સન્ટ્રેટ કરજો સ્ટડી ઉપર. બેધ્યાન નહીં થતા એક્ઝામ હોલમાં પણ. બાકી તમને બધું ખબર છે યાર, વધારે સલાહ હું નહીં આપું. ફરીથી ઓલ ધ બેસ્ટ. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. અને જવાથી પહેલાં કહી દઉં, 11મું કોમર્સ રાખો તો 11મા કોમર્સના અકાઉન્ટના બધા જ ચેપ્ટર્સ આપણી યુટ્યુબ પર છે, એ જોતા જજો કારણ કે ઉપયોગી થશે. બરોબર, ખાસ આખું વર્ષ તમને કામ આવશે. 12મું કોમર્સ પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે, એ પણ તમને બહુ કામ આવશે. અકાઉન્ટ કમ્પ્લીટ છે. બરોબર, ફરીથી 10મા માટે ઓલ ધ બેસ્ટ.